તમારો પહેલો પ્રશ્ન સફેદ રણ માટે ગુજરાતનું કયું સ્થળ વિશ્વ પ્રસિદ્ધ છે? તમારા ઓપ્શન એ ગીર, બી કચ્છનું રણ, સી પાવાગઢ, ડી ડાંગ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી કચ્છનું રણ. તમારો બીજો પ્રશ્ન સોમનાથ મંદિર કયા દેવને સમર્પિત છે? તમારા ઓપ્શન એ વિષ્ણુ, બી શિવ, સી ગણેશ, ડી હનુમાન. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી શિવ. તમારો ત્રીજો પ્રશ્ન રાણી કી વાવ કયા જિલ્લામાં આવેલી છે? તમારા ઓપ્શન એ મહેસાણા, બી પાટણ, સી બનાસકાંઠા, ડી ગાંધીનગર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી પાટણ. તમારો ચોથો પ્રશ્ન દુનિયાનું સૌથી ઊંચું પર્વત કયું છે? તમારા ઓપ્શન એ કેટુ, બી કાંચનજંગા, સી માઉન્ટ એવરેસ્ટ, ડી નંગા પર્વત. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી માઉન્ટ એવરેસ્ટ. તમારો પાંચમો પ્રશ્ન કયા પ્રાણીનું દૂધ ગુલાબી રંગનું હોય છે? તમારા ઓપ્શન એ ગાય, બી હિપ્પોપોટેમસ, સી ઊંટ, ડી ઘોડો. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી હિપ્પોપોટેમસ. તમારો છઠ્ઠો પ્રશ્ન કયો દેશ બે ખંડોમાં આવેલો છે? તમારા ઓપ્શન એ ભારત, બી તુર્કી, સી બ્રાઝિલ, ડી ચીન. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી તુર્કી. તમારો સાતમો પ્રશ્ન ભારતનું સૌથી ઊંચું બંધ કયું છે? તમારા ઓપ્શન એ ભાખરા નાંગલ, બી સરદાર સરોવર, સી તેહરી બંધ, ડી હીરાકુડ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી તેહરી બંધ. તમારો આઠમો પ્રશ્ન માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તમારા ઓપ્શન એ હૃદય, બી યકૃત, સી ત્વચા, ડી ફેફસા. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ત્વચા. તમારો નવમો પ્રશ્ન કયું પક્ષી સૌથી મોટું ઈંડું મૂકે છે? તમારા ઓપ્શન એ મરઘી, બી શાહમૃગ, સી બતક, ડી મોર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી શાહમૃગ. તમારો દસમો પ્રશ્ન કયો ગ્રહ પોતાના અક્ષ પર સૌથી ઝડપથી ફરે છે? તમારા ઓપ્શન એ પૃથ્વી, બી મંગળ, સી ગુરુ, ડી શનિ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ગુરુ.